અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામ બાદ હવે ભારતે પ્રક્રિયા આપી છે. આ સમજૂતી એવા સમયે થઈ છે જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે થોડા કલાકો પહેલા ઈરાનની સભ્યતાને મિટાવી દેવાની ધમકી આપી હતી. અચાનક આવેલા પરિવર્તનને દુનિયાભરના નેતાઓને ચોંકાવી દીધા છે. ત્યારે હવે ભારતે મિડલ ઈસ્ટમાં યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું છે. ભારતે કહ્યું છે કે ઉકેલ માટે વાતચીત જરૂરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ પંચમહાલના શહેરામાં આકાશી આફત, વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2ના મોત થયા અને ભારે તબાહી સર્જાઈ. ત્યારબાદ આગળ વાત કરીએ ટાટા ગ્રુપની સ્ટીલ કંપની ટાટા સ્ટીલ લિમિટેડને તેના એક મહત્વના ખાણ સંચાલનમાં કથિત રીતે જરૂર કરતાં વધુ કોલસો કાઢવા બદલ 2 દાયકા પછી ખાણ વિભાગે ₹1,755 કરોડની નોટિસ ફટકારી છે. કંપનીએ આ નોટિસ અંગે બીએસસી અને એનએસસીને શનિવારે સત્તાવાર નિયામક ફાઇલિંગના માધ્યમથી જાણ કરતા આ બાબત સામે આવી હતી. જોકે કંપનીએ ખાણ વિભાગના આક્ષેપો નકારી કાઢ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કામદારનું મૃત્યુ તેની નોકરી કે વ્યવસાયને કારણે ન થયું હોય તો તેના પરિવારને વળતર મળી શકે નહીં. કોર્ટના જણાવ્યા મુજબ ઈએસઆઈ એક્ટ હેઠળ આર્થિક લાભો મેળવવા માટે એ સાબિત કરવું જરૂરી છે કે મૃત્યુ પાછળનું કારણ નોકરી દરમિયાન થયેલી કોઈ ઈજા અથવા કામના કારણે લાગેલી કોઈ ગંભીર બીમારી છે. જો કામ અને બીમારી વચ્ચે આવું કોઈ સીધું જોડાણ જોવા ન મળે તો કામદારના આશ્રિતો વળતર માટે હકદાર ગણાશે નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ ટીમ ઇન્ડિયાએ 2023ના વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હાર ભૂલીને હવે 2027ના વર્લ્ડ કપ માટે કમર કસી લીધી છે. દક્ષિણ આફ્રિકામાં યોજાનાર આ મેગા ટુર્નામેન્ટ માટે હાર્દિક પંડ્યાને લઈને મેનેજમેન્ટે એક મોટો નિર્ણય લીધો છે. હાર્દિક પંડ્યાને હવે વન ડે ક્રિકેટમાં ફૂલ ટાઈમ બોલર તરીકે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. હવે આગળ વાત કરીએ યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મોટું પગલું ભર્યું છે. 2 એપ્રિલથી 30 જૂન 2026ના સમયગાળા માટે વિવિધ પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ અને ઇન્ટરમીડિયેટ્સ પરની બેઝિક કસ્ટમ ડ્યુટીને કામચલાઉ ધોરણે નાબૂદ કરવામાં આવી છે. 40થી વધુ ઉત્પાદનો પર સીધી રાહત. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા 1 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ 40થી વધુ કેમિકલ પ્રોડક્ટ્સ પર હવે 0 બેઝિક કસ્ટમ ડ્યુટી લાગશે. આ રાહત લગભગ 3 મહિના સુધી અમલમાં રહેશે. હવે આગળ વાત કરીએ અમદાવાદમાં ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મણિનગરમાં રહેતા અને એક ફાર્મા કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય યુવકે ડેટિંગ એપ પર થયેલી મિત્રતાની કિંમત લાખો રૂપિયા ગુમાવીને ચૂકવવી પડી છે. કરન્સી ટ્રેડિંગમાં મોટા નફાની લાલચમાં આવીને આ યુવાને કુલ 56.35 લાખ રૂપિયા ગુમાવ્યા છે. આ અંગે ભોગ બનનાર યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થયા બાદ કેન્દ્ર સરકારે એલપીજી સપ્લાય માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે દેશભરમાં એલપીજીની અછતને ધ્યાનમાં રાખીને ગેસ સપ્લાયની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવા નિર્ણયમાં ફાર્માથી લઈને સ્ટીલ ઉદ્યોગોને મોટી રાહત અપાઈ છે. આ ઉપરાંત બલ્કમાં એલપીજીનો ઉપયોગ કરનારા ઔદ્યોગિક સેક્ટર માટે નવી શરતો બનાવાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને પહેલેથી જ 70% કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ફાળવી દેવાયા છે. આમાંથી વધારાના 10% સિલિન્ડર તે રાજ્યોને અપાશે જેઓ પીએનજી પાઇપલાઇનનો વિસ્તાર ધરાવશે, એટલે કે તેમને આ વધારાનો 10% ક્વોટા મળશે. ત્યારબાદ આગળ વાત કરીએ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઓપરેશન એપિક ફ્યુરી અને હોર્મુઝની સામુદ્ર ધુનીમાં પેદા થયેલા અવરોધો વચ્ચે ભારતમાં ઈંધણની અછતને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને મોટી અપીલ કરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. તેથી જનતાને પેનિક બાઇંગથી બચવું જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ ઇઝરાયલ ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયેલા ઉમરગામ સહિતના ગુજરાતના 72 માછીમારો 35 દિવસ બાદ વિઝા લઈ 1500 કિલોમીટર દૂર આર્મેનિયા જવા માટે નીકળ્યા છે. હવે આગળ વાત કરીએ અમેરિકાની શરતો પર યુદ્ધ વિરામની જાહેરાતના થોડા કલાક બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. પ્રમુખ ટ્રમ્પના જણાવ્યા અનુસાર ઈરાનમાં શાસન પરિવર્તનની પ્રક્રિયા અત્યંત ફળદાયી રહી છે અને હવે અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરવા તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે યુરેનિયમનું કોઈ સંવર્ધન કરી શકશે નહીં. ત્યારબાદ હવે આગળ વાત કરીએ વૈશ્વિક સ્તરે સર્જાયેલી અશાંતિ અને ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધ વચ્ચેના વધતા તણાવની સીધી અને નકારાત્મક અસર હવે ગુજરાતના અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ગુજરાતમાં અત્યંત વેગવંતો ગણાતો સોલાર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અત્યારે સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યો છે.
કાચા માલની અછત, વધતી જતી કિંમતો અને ખોરવાયેલી સપ્લાય ચેનને કારણે આ ક્ષેત્રને અંદાજે 25,000 કરોડ રૂપિયા જેટલો આર્થિક ફટકો પડે તેવી સમસ્યા સર્જાઈ છે. હવે ત્યારબાદ આગળ વાત કરીએ. 40 દિવસ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામ બાદ હવે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટમાં કરાવવામાં આવેલા દાવા મુજબ જહાજ પર લદાયેલા ક્રૂડના દરેક બેરલ દીઠ $1 વસૂલાત કરવામાં આવશે. ફાઇનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ ટ્રાન્ઝિટ ફીની ચૂકવણી ક્રિપ્ટોકરન્સીમાં કરવાની રહેશે. મહત્વનું છે કે અમેરિકા સાથે થયેલા 2 અઠવાડિયાના યુદ્ધ વિરામ દરમિયાન પણ આ ટોલ વસૂલવામાં આવશે. ત્યારબાદ હવે આગળ વાત કરીએ. યુરોપમાં વધી રહેલા ભૌગોલિક તણાવ અને સંરક્ષણ નીતિને મજબૂત કરવાના હેતુથી જર્મની સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરી 2026થી લાગુ કરાયેલા આ નવા નિયમ મુજબ 17 થી 45 વર્ષની વયના પુરુષોએ અભ્યાસ, નોકરી કે અન્ય કોઈપણ કારણસર 3 મહિનાથી વધુ સમય માટે વિદેશ જવું હોય તો જર્મન સેના પાસેથી અગાઉથી ફરજિયાત મંજૂરી લેવી પડશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દુનિયામાં જ્યાં એક તરફ વેપારી તણાવ વધી રહ્યો છે અને ઘણા દેશો ટેરિફ વધારવાની નીતિ અપનાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીને જાહેરાત કરી છે કે 1 મે 2026થી પોતાની સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા 53 આફ્રિકન દેશો માટે તમામ ટેરિફ સંપૂર્ણપણે નાબૂદ કરી દેશે. આ નિર્ણય હેઠળ આ દેશોમાંથી આવતી લગભગ તમામ પ્રોડક્ટ્સ, પછી તે કૃષિ, ખાણકામ કે ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલી હોય, હવે ચીનમાં કોઈપણ ટેરિફ વગરની એન્ટ્રી કરી શકશે, જેનાથી આફ્રિકન દેશો માટે વિશ્વના બીજા સૌથી મોટા ઉપભોક્તા બજારમાં પોતાનો હિસ્સો વધારવો ઘણો સરળ બની જશે. ત્યારબાદ આગળ વાત કરીએ. અમેરિકા અને ઈરાનની ખુલ્લી ધમકી. સાઉદી કે કતાર નહીં પણ દુબઈને અમે બરબાદ કરી નાખીશું. ખાડીના દેશો પર ઈરાનનું જોખમ મંડરાઈ રહ્યું છે. ખાસ કરીને યુએઈ પ્રત્યે ઈરાને ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. તહેરાનના વરિષ્ઠ અધિકારીઓના મતે ઈરાનને હવે વિશ્વાસ છે કે યુએઈ આ જંગમાં માત્ર મૂક પ્રેક્ષક નથી પરંતુ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. આરોપ છે કે યુએઈએ અમેરિકા અને ઇઝરાયલને માત્ર પોતાના સૈન્ય મથકો જ નહીં પરંતુ કેટલીક એર ફેસિલિટી પણ પૂરી પાડી છે. ત્યારબાદ આગળ વાત કરીએ. ઈરાનને આત્મસમર્પણ કરવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 6 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો, પરંતુ હવે એવું લાગે છે કે આ સમય મર્યાદા ઈરાન કરતાં ટ્રમ્પની પોતાની સૈન્ય અને રાજકીય લાચારી વધુ દર્શાવે છે. 28 ફેબ્રુઆરીથી છેડાયેલા આ જંગમાં અમેરિકાએ સૈન્યને પૂરી તાકાત સાથે ઉતાર્યું, નૌકાદળના મોટા કાફલા તૈનાત કર્યા અને નાટો દેશોની પણ મદદ માંગી હતી. તેમ છતાં હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનું વર્ચસ્વ એટલું મજબૂત છે કે ટ્રમ્પની વ્યૂહનીતિ અહીં નિષ્ફળ જતી જણાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ. હોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની માંગ હતી. યુએનમાં રશિયા, ચીન અને ફ્રાન્સે પ્રસ્તાવને વીટો કર્યો. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક મહત્વનો પ્રસ્તાવ અટવાયો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ રશિયા, ચીન અને ફ્રાન્સે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સૈન્ય કાર્યવાહીની મંજૂરી માંગતા અરબ દેશોના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી છે. બહેરીન અને અન્ય અખાતી દેશો દ્વારા તૈયાર કરાયેલા આ પ્રસ્તાવમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં અવરજવર સુરક્ષિત કરવા માટે તમામ આવશ્યક સાધનો અને સૈન્ય બળનો ઉપયોગ કરવાની છૂટ માંગવામાં આવી હતી, પરંતુ વીટો પાવર ધરાવતા રશિયા, ચીન અને ફ્રાન્સ આ 3 દેશોએ લશ્કરી વિકલ્પનો વિરોધ કર્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ. ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું. 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઇલની સપ્લાય શરૂ. મધ્ય પૂર્વમાં સીઝફાયર અને વૈશ્વિક સપ્લાય સંકટ વચ્ચે ભારત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. અંદાજે 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઇલનો સપ્લાય ફરી શરૂ થવા જઈ રહ્યો છે અને આ વખતે કહાનીમાં એક રસપ્રદ વળાંક પણ છે. જે ક્રૂડ પહેલાં ચીન જઈ રહ્યું હતું તે જ હવે ભારત તરફ વળ્યું છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી, એક નવા વિડીયો સાથે.